નમસ્કાર. સંબંધોમાં વધુ ખુશી મેળવવા માટે શું કોઈ સિક્રેટ ફોર્મ્યુલા છે? આજે આપણે એક એવા જ વિચારને સમજવાના છીએ જે જૂના જમાનાના જ્ઞાન અને આજના વિજ્ઞાન બંને પર આધારિત છે. અને આઈડિયા એ છે કે સાચી ખુશી મેળવવામાં નથી પણ આપવામાં છુપાયેલી છે. ચાલો આ રસપ્રદ વાતને થોડી ઊંડાણથી સમજીએ. ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ સંબંધમાં બે લોકો એક જ ઘરમાં રહેતા હોય પણ જાણે માઇલો દૂર હોય, જ્યાં એકબીજા પાસેથી રાખેલી અપેક્ષાઓનો ભાર આખા વાતાવરણને ભારે કરી દે છે? જુઓ, આ કોઈ નવી વાત નથી. મોટાભાગના સંબંધો ક્યાંક ને ક્યાંક આ અબોલ માંગણીઓના ચક્રમાં ફસાઈ જાય છે. ચાલો આજે એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો આ અંતર આવે છે ક્યાંથી? સાચું કહું તો સમસ્યા કોઈ એક વ્યક્તિમાં નથી, પણ એક માનસિક ઝાડ છે, જેને આપણે કહી શકીએ અપેક્ષાનું ચક્ર. એક એવી ઝાડ જેમાં આપણે વધુને વધુ ઈચ્છવાની, વધુને વધુ માંગવાની આદતમાં ફસાઈ જઈએ છીએ. આ છે ને ખરેખર તો આપણા મનની અંદર ચાલતું એક મૌન યુદ્ધ છે. એક બાજુ મનમાં અવાજ આવે છે, મને સન્માન મળવું જોઈએ, મારી વાત સમજવી જોઈએ. અને જ્યારે એવું નથી થતું ત્યારે બીજી બાજુથી નિરાશાનો અવાજ આવે છે કે મને કોઈ કેમ સમજતો જ નથી. બસ આ જે અંદરનો સંઘર્ષ છે ને, એ જ સંબંધોમાં તણાવ લાવે છે. તો સવાલ એ છે કે શું આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. અને એ જવાબ એક ખૂબ જ જૂના પણ શક્તિશાળી સિદ્ધાંતમાં છુપાયેલો છે: આપવાનો વિવેક. ચાલો આ શક્તિશાળી ઉપાયને બરાબર સમજીએ. આ જે ગહન સમજ છે એ ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક અમૂલ્ય ગ્રંથ ગૃહસ્થ એક તપોવનમાંથી આવે છે. આ ખાલી એક પુસ્તક નથી, પણ સુખી અને સાર્થક પારિવારિક જીવન કેવી રીતે જીવવું એની જાણે કે એક ગાઈડન્સ છે. અને આખા પુસ્તકનો સાર જાણે આ એક વાક્યમાં આવી જાય છે: જો તમે કંઈક મેળવવા માંગતા હો તો આપવાનું શરૂ કરો. થોડું ઊંધું લાગે છે નહીં, પણ સંબંધોને સુધારવાની અસલી ચાવી આ જ વિચારમાં છે. આપણું ધ્યાન મને શું મળશે પરથી હટાવીને હું શું આપી શકું પર લઈ જવાનું છે. ઓકે, આ વિચાર સાંભળવામાં તો બહુ સારો લાગે છે, પણ શું આની પાછળ કોઈ સાયન્સ છે? શું આપણું મગજ ખરેખર આપવા અને લેવા પર અલગ અલગ રીતે રિએક્ટ કરે છે? અને જવાબ છે હા. ચાલો જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. હા, વિજ્ઞાન પણ આ વાતને પૂરેપૂરો સપોર્ટ કરે છે. ઉદારતાની આપણા મગજ પર સીધી અસર થાય છે. જ્યારે આપણે કોઈને કંઈક આપીએ છીએ કે પછી કોઈની પાસે અપેક્ષા રાખીએ છીએ, ત્યારે આપણા મગજમાં જાણે કે કેમિકલ રિએક્શન થાય છે. જુઓ, પહેલું છે ઓક્સિટોસિન, જેને લવ હોર્મોન પણ કહેવાય છે. જ્યારે આપણે કોઈને પ્રેમથી મદદ કરીએ છીએ કે કોઈ નાની મોટી વસ્તુ આપીએ છીએ, ત્યારે આપણા મગજમાં આ હોર્મોન રિલીઝ થાય છે અને એનાથી વિશ્વાસ અને જોડાણની ભાવના મજબૂત બને છે. અને હવે સિક્કાની બીજી બાજુ, એ છે કોર્ટિસોલ, એટલે કે સ્ટ્રેસ હોર્મોન. જ્યારે સંબંધમાં આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, ઝઘડા થાય છે, ત્યારે આ હોર્મોનનું લેવલ વધી જાય છે અને એના કારણે આપણને તણાવ અને એકલતાનો અનુભવ થાય છે. તો હવે આપણી પાસે બે એકદમ સ્પષ્ટ રસ્તા છે. એક તરફ આપવાની ભાવના, જે ઓક્સિટોસિન રિલીઝ કરે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. અને બીજી તરફ ખાલી અપેક્ષા રાખવાની માનસિકતા, જે કોર્ટિસોલ વધારે છે અને તણાવ પેદા કરે છે. પસંદગી હવે આપણે કરવાની છે. સારું, આ બધી વાતો તો સમજાઈ ગઈ, પણ આને રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવી? ચાલો હવે આ સિદ્ધાંતને પ્રેક્ટિકલ બનાવીએ અને જોઈએ કે નાના નાના ફેરફાર પણ કેટલી મોટી અસર કરી શકે છે. શરૂઆત કરવા માટે અહીં 3 એકદમ સરળ રીતો છે. પહેલું, કોઈપણ અપેક્ષા વગર કોઈ પ્રેમાળ શબ્દ બોલો. બીજું, સામેવાળો શું કહેશે એ વિચાર્યા વગર બસ ધ્યાનથી એમની વાત સાંભળો. અને ત્રીજું, પૂછ્યા વગર જ કોઈ નાના કામમાં મદદ કરી દો. યાદ રાખજો, આ નાની નાની ક્રિયાઓ જ સંબંધમાં ઓક્સિટોસિનનો પ્રવાહ વધારે છે અને એક મોટો બદલાવ લાવી શકે છે. તો આ આખી ચર્ચામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ, જેથી આ વિચાર આપણા મનમાં એકદમ સ્પષ્ટ થઈ જાય. તો સુમેળભર્યા સંબંધનો રસ્તો આ 3 સરળ પગલાંમાં છે. પહેલું, આપણું ધ્યાન લેવા પરથી આપવા પર લાવો. બીજું, એની પાછળનું વિજ્ઞાન સમજો કે કેવી રીતે ઉદારતા આપણા મગજમાં ખુશીના હોર્મોન્સને એક્ટિવ કરે છે. અને ત્રીજું, રોજ નાના નાના કાર્યો દ્વારા આને અમલમાં મૂકો.
બસ આટલું કરવાથી સંબંધોમાં એક સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ વિચારવા જેવો છે. આજે પોતાના સમય કે ધ્યાનની એવી કઈ નાની ભેટ આપી શકાય છે જેનાથી સંબંધની આખી ડાયનેમિક્સ બદલાઈ શકે? આના પર વિચારજો, કારણ કે એક નાનું પગલું પણ મોટા બદલાવની શરૂઆત કરી શકે છે. આ સામગ્રી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના દિવ્ય સાહિત્ય અને આધુનિક વૈજ્ઞાનિક શોધો પર આધારિત છે. તેને કોઈ નિષ્ણાંતની સલાહનો વિકલ્પ ન સમજવો.